ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા સ્વદેશી અભિયાન અંતર્ગત સ્ટીકર લગાવવામાં આવ્યા। ચલાલા શહેર ખાતે આવેલી દુકાનોમાં ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા પ્રતિકાત્મક સ્વદેશી ઉત્પાદનોના સ્ટીકર લગાવી સ્વદેશી અભિયાન અંગે પ્રેરણાભર પૂરું પાડ્યું હતું। તેમજ વેપારીઓ સાથે સહજભાવે સંવાદ સાધીને તેમના દ્વારા વેચાતા ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી। વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વેપારીઓ સાથે જીએસટી ઘટાડા અંગે ચર્ચા કરી અને નાગરિકોને માત્ર સ્વદેશી બનાવટની જ વસ્તુઓ વેચવા અને ખરીદવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। આ તકે ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ મહાવીર બાપુ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિમાંશુ પંડ્યા, અમરેલી। આજે જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે અમારી મેઇન બજારમાં વેપારીઓને મળવા માટે અને જીએસટી જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટીનો સ્ટેપ ઘટાડ્યો છે એ સ્ટેપના માનમાં વેપારીઓને મળવા માટે અને ગ્રાહકોને મળવા માટે, ખેડૂતોને મળવા માટે અમે મેઇન બજાર ચલાલામાં જ્યારે નીકળ્યા છીએ એમાં અમારા દાનમારીની જગ્યાના મહંત શ્રી મહાવીર બાપુ અને તમામ કાર્યકર્તાઓ સાથે મેઇન બજારમાં મળી વેપારીઓને મળ્યા છીએ। લોકલ ફોર વોકલનું એક સૂચન આપ્યું છે અને સ્વદેશીનું જે નારો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આપ્યો છે એ બધા સ્વીકાર્ય કરે એના માટે સૌને વિનંતી કરવા માટે, સૌને મળવા માટે અને જીએસટી ઘટાડાથી વેપારીઓ અને ગ્રાહકો ખૂબ ખુશ છે। એના માનમાં આજે જ્યારે મેઇન બજારમાં અમે મળી રહ્યા છીએ વેપારીઓને ત્યારે વેપારી ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરે છે અને નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપે છે। આજે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ જીએસટીમાં જે સ્લેબ બાય સ્લેબ ઘટાડો કર્યો છે તેથી સામાન્ય જનતાને બહુ મોટો ફાયદો છે। દાખલા તરીકે હીરો હોન્ડા બાઇક લેવા જતા તો પહેલાં બાઇક 97,000નું આવતું, હમણાં જે આ જીએસટી ઘટ્યા પછી 68,000 રૂપિયાનું પડે છે। તો જે એક બાઇકમાં જો 25,000નો ફાયદો થતો હોય તો એ ડાયરેક્ટ ગ્રાહકોને આ ખીચામાં ભારણ ઓછું થાય છે અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે આ વિચાર લાવ્યો છે તો રોજબરાની જિંદગીમાં કેટલો જીએસટીમાં ફાયદો થતો હોય છે અને આવીને આવી વડાપ્રધાનશ્રી પાસે અમે નમ્ર અપીલ કરીએ કે લોકાકારી અને સુખાકારી જળવાઈ રહે એવી પ્રાર્થના સાથે વંદે માતરમ।